તો હેલો મિત્રો, તો કેમ છો? ફરીવાર તમારું સ્વાગતમ છે આપણા બીજા એવા બ્લોગમાં. તો અત્યારે આપણે જવાનું છે, અત્યારે નવા આપણા કાકાના મકાન બની ગયા કારણ જઈએ આંટો મારવા. અત્યારે અમારા નીતિનભાઈ જાય આપણે વાડીએ દાદાને ટિફિન દેવા, એ યુવરાજભાઈ બે જાય અને મારે અને ઉમંગને જવાનું આપણે મકાન બને અહીંયા કણે. તો મિત્રો અત્યારે આપણે ભોગી ગયા, આપણા નવું મકાન બને આપણા કાકાનું અહીંયા કણે. તો હા, મેં અહીં કામકાજ ચાલુ હતું પણ વરસાદ થઈ ગયો એટલે બધું જો આખું આમ કાલ તો વરસાદ ભૂકા કાઢે એવો પડી ગયો નહીં નિકાભાઈ? કાલ તો વરસાદ આમ ભૂકા કાઢી નાખ્યો એટલો પડ્યો. અત્યારે જો અહીં આ બાથરૂમનું બને, અહીં પાણીને એવું બધું, પાણીનો ટાંકો ને એવું બને અને આવું કંઈક મકાન છે આપણા કાકાનું, જોઈ લ્યો. અહીં બધું હજી કામ ચાલુ છે, પ્લાસ્ટર ખાલી થયું છે. અહીં જો એક આ રૂમ છે, એક આ રૂમ, આ ઓસરી આપણે, અને અહીં આ કિચન, અને અહીં આપણે બેઠક છે, એટલું વસ્તુ બનાવ્યું છે. અને અંદર તમને રૂમ બતાવું, જો આ રીતના અંદરનો રૂમ છે કાંઈક, જોઈ લ્યો. હજી અડધું કામ બાકી છે, પછી આપણે તમને આખું ડિટેલમાં બતાવશું. તો ઉમંગભાઈ આપણા રહીને આવ્યા, કારણ કે એ આપણે સાયકલ લઈને આવ્યા. આપણે કીધું હતું મોટરસાઇકલમાં બેસી જાય પણ ન બેઠો, એટલે એ સાયકલ લઈને આવ્યો એટલે થોડોક મોડો પહોંચ્યો છે. તો અત્યારે અમે જઈએ ધાબા ઉપર, કારણ કે આપણે ધાબા ઉપર અમારા ગામનું તમને વ્યૂ બતાવી કેવું છે અમારા ગામનું. તો ઉમંગભાઈ જો આપણે ખાડામાં પડી ગયા છે, જો હવે આપણે ધાબા ઉપર તમને બતાવી. તો મિત્રો અત્યારે આવી ગયા આપણે ધાબા ઉપર, જોઈ લ્યો. આ છે આપણું ગામ, તમને દેખાતું જ છે. આ છે આપણું ગામ માથક. સામે જો મોટું જબર આપણે હોસ્પિટલ બને, બ્લર થઈ ગયું જોવા જેવું દેખાય ને. હવે અહીંયા કણ આપણું હોસ્પિટલ બને છે મોટું જબર, અને આ બે અહીંયા પાછા બેસી ગયા છે. હજી એક આપણે માણા આવે નીતિનભાઈ, આપણે જેની વાત કરતા હતા એ બે આપથી આવે ડોલતા જોઈ લ્યો, આખું ફગતા જોઈ લ્યો. બે પાણી હોરા આવે જો, આ બે જો આવે ફગતા હું આવડતું ન હોય ઘરે રહેતા હોય તો. હા જો આ બે આયા, તમને વાત કરતો હતી, બે આવી ગયા. હાલો ઉપર આવો ગાયો ગાયો. મિત્રો અત્યારે આપણે આવી ગયા નીચે ને, જો આપણે નીતિનભાઈ અને યુવરાજભાઈ બે આવી ગયા. નીતિનભાઈ કંઈક આપણે બે શબ્દ કે હું નીતિનભાઈ ગયો નો હોય. આપણે મોટા સેલિબ્રિટી છે, 10 લાખ ફોલોવર છે આપણે યુટ્યુબમાં, અને ઇન્સ્ટાગ્રામમાં કેટલા છે ભાઈ? 1K. વાહ ગજબ ભાઈ, 1K યુટ્યુબમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર, અને ખાલી ઇન્સ્ટાગ્રામમાં ખાલી 1K. વાહ, તું તો મોટો યુટ્યુબર નીકળ્યો. વેલ ડન. અમારે નીતિનભાઈને અને એક અમારો બીજો એક ભાઈબંધ છે જેનું નામ છે વિરમ. તો એ પણ આપણા ભેગા આવવાના. ક્યાં જવાનું ખબર છે? લુગડા લેવા જવાનું આપણે ઢોવા. અહીંથી થોડુંક આગું છે પણ હાલ્યા જઈએ અમે 3 જણા જવાના. તો હાલો હવે અહીંયા વિરમ આગળ હાલ્યા જઈએ, એને લઈને પછી સીધા આપણે ઢોવા બાજુ નીકળીએ. ઢોવા આપણે કપડાં લેવા જઈએ, આપણા વિરમભાઈ આવવાના છે. તો હાલો. તો અત્યારે અમે હવે જવા માટે અમે ત્રણે રેડી થઈ ગયા ને હવે અમે નીકળી. હાલો વિરમભાઈ આલ્યો આ ચાવી, તમે મોટરસાઇકલ જવા દો. તો રામ ભરોસે જવા જ દો. એ ભાઈ તમે રેવા દો. વિરમ જવા દો. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા આપણે ઢોવા અહીંયા કણે, જ્યાં લુગડા લેવા આવવાના હતા. અહીંયા કણે જ્યાં સસ્તા બજારમાં. આ નીતિનભાઈ જો હારા મળે તો હાલો હવે લુગડા લેતા આવી. મિત્રો આપણે અહીંથી લુગડા લઈ લીધા ને વરસાદ થઈ ગયો આપણે ચાલુ. હવે ઘરે કેમ જવું એ વિચારશું. હવે જો વરસાદ ધડાધડી છે ચાલુ, બે આવી ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો. હવે ઘરે કેમ જવાનું? ફોન ને જબલામાં નાખી દે. હા જો પલળતા જવાનું ઘરે. આપણે જબલામાં પેકિંગ હાલે બધાના ફોન ને બોન. હવે આપણે બ્લોગ તો નહીં શૂટ કરીએ કેમ કે આ વરસાદમાં ચાલુ વરસાદે ફોન પલાળવો તો ખર્ચો થઈ જાય ખોટો. એટલે આમાં હવે બધું મૂકી દઈ અને હવે પછી છે ને આપણે લુગડા જો લઈ લીધા વિરમભાઈને બધા. આ થેલી ચાલો વાળું કોઈ નથી. હા હવે રેડી. હવે તો હવે નીકળી તમને લગભગ સીધા એને આપણે માથક જ મળશું. તો મિત્રો અત્યારે આપણે ઓયરે પોગી ગયા છે ને વરસાદ પડ્યો છે આગળ કાંઈ કહું બાપ. હું વિરામને જા નીતિરામ તેણે પલ્લી ગયા ને આપણું મોટરસાઇકલ અહીંયા મૂકી દીધું ને અત્યારે આપણે હનુમાન દાદાનું મંદિર અહીંયા ઊભા છે. પછી કીધું અહીંયા ઊભા રહીને થોડોક મિયામો ખાઈ નાખી પછી આપણું મોટરસાઇકલ પાછું ચાલુ કરી
જો વરસાદ હજી એવો પડે હવે થોડોક રહી ગયો હે. હાલો મિત્રો હવે સીધા આપણે તમને માથક જ મળીએ. ફાઇનલી મિત્રો આપણે પલટતા ઘરે આવી ગયા ને તો ગામમાં ઓકળા નીકળી ગયા છે. અત્યારે હજી આપણે પલ્લી છીએ વિરમભાઈ નિમની અમાનત દઈ દે લુગડાની. એ તમારી લપક નથી, આ હે તમારી. હાલો તો હવે આવેલા છીએ ઘરમાં પલટતા આવ્યા. હવે ત્યારે મિત્રો આપણે નાઈબેન પાછા તૈયાર થઈ ગયા કારણ કે હવે વરસાદના પલ્લી ગયા એટલે પાછા નહીં લુગડા બદલી નાખ્યા. હવે હું કામ કરી હવે જોઈ આપણે એક હજી વાળે કપાવા જવાના છે ને આપણે વિડીયો એક શૂટ કરવા જવાનો પણ આ વરસાદનો હવે કેમ જવું હવે જોઈએ હાલો આગળ. તો વિરમભાઈ અત્યારે જો આમ વરસાદનું વ્યૂ એન્જોય કરે આપણે જોઈ લ્યો. કાંઈ બે શબ્દ કહીશો તમે આમ હું જોવો. મોટા છપરી બાજ જોઈ લ્યો અત્યારમાં મોબાઈલ લઈ લઈને સેલ્ફી જ નકરા લેતા હોય જોઈ લ્યો. આજે આપણા ગામમાં આખો દી વરસાદ વરસી રહ્યો છે તો તમને કેવું ફિલિંગ આવે છે? હું દુઃખ છું, મને દુઃખ થાય છે બહુ, કારણ કે અમારે સાંજે નહીં બેટ દળે રમવા જવાનું એના ગ્રાઉન્ડમાં પાણી થઈ ગયું છે. હું ખુશ નથી, હું બહુ દુઃખ છું અને દુઃખ જ એટલું થાય છે. તો અમારા એવા ટીમ નંબર આવી ગયા છે, આપણે જોઈ લ્યો એમનું તમને મોઢું હવે રિલીઝ થાય છે. દેખાડો એમનું મોઢું, દેખાડો ખરા. હા જો તો મિત્રો અત્યારે અમે બધા અમારી જો આખી ગેંગ જાય છે ઓકરામાં. ઓકરો કેવો આવ્યો જોતા આવી. વરસાદ ફૂલ પડ્યો એટલે એ જોવા જાય બધા. જો આગળ આવેલા જાય ને હવે જોતા આવી. આ અમારા ગામનો ઓકરો જાય રહ્યો છે. હર્ષદભાઈ કઈક કે આંકોથી નહીં હાલવાનું એવું નહીં, આમાં અત્યારે આપણે એટલો બધો ઓકરો આવી રહ્યો છે. જો અમારા આદિલભાઈ એમ કે ઓકરો આવે ભૂકા કાઢ નાખે એવો. જો એ તો મિત્રો આપણે હવે એને અહીંયા કણે આપણે વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનો કોમેડી વિડીયો બનાવીને હાલો આપણે જો આ બધા છે આપણી ટીમના માણસ. આ છે એક આપણા આમાં તમને કોણ નવું દેખાય છે જરાક કોમેન્ટમાં જણાવજો. એક આ દેખાતો હોય છે અને ઓલા અહીંયા બે દેખાય ને એક હું દેખાતો હોય છો. બીજું કોઈ આમાં નવું નથી. હવે આપણે અમારા ગેંગ છે બધી જૂની ગેંગ જ છે. હજી અમારા બે માણા તૂટે છે. જો આનું કોળ મખા જેવું મોટું છે. અત્યારે આપણે વરસાદ આવી ગયો એટલે જો આપણી ગેંગ હાલતી થઈ ગઈ ઘર બાજુ જવા માટે. હાલો હવે ઘરે હાલ્યા જઈ વાઈડ હોરા થાતા. તો મિત્રો પાછા આવી ગયા આપણે ઘરે ને હવે આજના બ્લોગમાં આટલું જ. બીજા બ્લોગમાં મળીએ ત્યાં લગી બધાને બાય બાય ને બધાને જય શ્રી રામ.